friends, welcome back. In our previous session, we had completed question number 1 of NPO. In our today's session, we are going to start question number 2, which says, given below is the receipt and payment account of a club for the year ending on 31st March 2019. Receipt payment account આપેલું છે, to balance brought down means opening balance છે, subscriptions for 3 years 2017-18, 18-19 and 19-20. 3 years નું subscription આપેલું છે, sales of drama ticket, sales of waste paper અને entrance fees. Payment side salary, expenses, drama expense, newspaper, municipal taxes, charity, investment, electric charges, furniture and closing balance by balance carried down. Receipt payment account આપેલું છે. Prepare income and expenditure account and balance sheet from the following information. Receipt payment અને information આપેલી છે, એના ઉપરથી આપણે income expense account અને balance sheet prepare કરવાની છે. In our previous session આપણે income expense account આપેલું હતું, એના બેઝ ઉપરથી આપણે receipt payment account બનાવેલું હતું. બરાબર. Additional information છે. There are 400 members, each paying ₹75 as annual subscription. 400 members છે, each member ₹75 annual subscription pay કરે છે. એટલે total subscription for the year will be 400 members into 75. એનો જે આન્સર આવે એ આપણું કરંટ યરનું સબસ્ક્રિપ્શન થવું જોઈએ અને એટલી અમાઉન્ટ આપણા ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટની અંદર ઇન્કમમાં આવવી જોઈએ. એનાથી જો ઓછી અમાઉન્ટ મળી હશે તો એ રિસીવેબલ સબસ્ક્રિપ્શન થશે, વધારે અમાઉન્ટ મળી હોય તો એ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ થશે. એ જ ઇન્ફોર્મેશનમાં આગળ આપ્યું છે ફર્સ્ટ પોઈન્ટમાં, ₹900 સબસ્ક્રિપ્શન ઇઝ સ્ટીલ આઉટસ્ટેન્ડિંગ ફોર ધ યર 2017-18. એટલે 2017-18નું હજી આ 18-19 કમ્પ્લીટ થઈ ગયું, એના પછી હજી ₹900 17-18ના બાકી છે. 2017-18ના ₹900 હજી 31st March 2019ની બેલેન્સ શીટ બનાવશું ત્યારે પણ આઉટસ્ટેન્ડિંગ છે. તો 17-18ના હોય, 15-16ના હોય કે 18-19ના હોય, સબસ્ક્રિપ્શન રિસીવેબલ જે મળવાનું હજી આપણને બાકી છે એ આપણા માટે અસેટ જ થાય. પ્રીવિયસ કોઈ પણ યરનું હોય તો આ ₹900 જે છે એ રિસીવેબલ સબસ્ક્રિપ્શન છે, રિસીવેબલ સબસ્ક્રિપ્શન ઓફ 2017-18. બરાબર. હવે આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. રિસીપ્ટ પેમેન્ટની અંદર પણ આપણને 17-18નું સબસ્ક્રિપ્શન આપેલું છે. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ફોર 17-18 750. એનો મતલબ કે 31st March 2018ના આપણી પાસે 750 જે રિસીવ થયું છે એ પ્લસ 900 હજી બાકી છે. આ 750 રિસીવ થઈ ગયું, એના પછી હજી ₹900 17-18નું પેન્ડિંગ છે. તો ટોટલ 17-18નું કેટલું બાકી હશે? 750 પ્લસ 900. એટલે જ્યારે આપણે 31st March 18ની બેલેન્સ શીટ બનાવીએ તો એની અંદર આપણે 900 પ્લસ 750 ₹1650 આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન અથવા સબસ્ક્રિપ્શન ડ્યુ એવી રીતે બતાવવું પડે. બિકોઝ 18-19 કરંટ યરમાં આપણને ₹750 તો મળી ગયા અને મળી ગયા પછી હજી આપણા ₹900 બાકી છે. તો ટોટલ આ 750 ના મળે એની પહેલાં કેટલા રૂપીસ બાકી હોય? તો 750 પ્લસ 900 એટલે 1650. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે. સેકન્ડ, મ્યુનિસિપલ ટેક્સીસ અમાઉન્ટિંગ ટુ ₹900. હવે આ એડજસ્ટમેન્ટ જે છે ટીક કરી લે. એડજસ્ટમેન્ટ નંબર 1 સબસ્ક્રિપ્શન સામે છે. Municipal taxes amounting to ₹900 per annum have been paid up to 31st July 2019. 31st July 19 સુધીના ₹900 આપણે પે કરેલા છે. પર યર ₹900 12 મંથ્સના. આપણું અકાઉન્ટ પૂરું થાય છે 31st March 19 અને આપણે પેમેન્ટ કર્યું છે અપ ટુ 31st July 19. એટલે 4 મંથ્સ આપણે એક્સ્ટ્રા પેમેન્ટ કરેલું છે, પ્રીપેડ એક્સપેન્સીસ. તો એને આપણે પ્રીપેડ એક્સપેન્સીસમાં કન્વર્ટ કરવા પડશે. મ્યુનિસિપલ ટેક્સીસની સામે એડજસ્ટમેન્ટ નંબર 2. થર્ડ, 6% ઇન્ટરેસ્ટ હેઝ અકર્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ ફોર 5 months. ઇન્વેસ્ટમેન્ટ આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે ₹30,000. એના ઉપર આપણને ઇન્ટરેસ્ટ રિસીવેબલ છે
ઇન્ટરેસ્ટ હેઝ અકર્ડ, તો એ ઇન્વેસ્ટમેન્ટની સામે આપણે લખી નાખીએ એડજસ્ટમેન્ટ નંબર 3, એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરી અને એની ઇફેક્ટ આપવાની થશે. નેક્સ્ટ, બિલ્ડિંગ અકાઉન્ટ શોઝ અ બેલેન્સ ઓફ 75,000 ઓન 1st April 2018. 1st April 18 મતલબ ઓપનિંગ બેલેન્સ. બિલ્ડિંગની ઓપનિંગ બેલેન્સ 75,000 છે એન્ડ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓફ ડેપ્રિસિએશન એટ 5% પર એનમ. ડેપ્રિસિએશન રિસીપ્ટ પેમેન્ટમાં નહીં આવે બિકોઝ ઇટ ઇઝ નોન કેશ એક્સપેન્સ, પણ આપણે રિસીપ્ટ પેમેન્ટ બેઝ ઉપરથી ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ બનાવવાનું છે. તો ઘણી એવી વસ્તુ હશે કે જે રિસીપ્ટ પેમેન્ટમાં નહીં હોય પણ ઇન્કમ એક્સપેન્સમાં આવશે, અને ઘણી વસ્તુ એવી હશે કે જે રિસીપ્ટ પેમેન્ટમાં હશે પણ ઇન્કમ એક્સપેન્સમાં નહીં આવે. તો એવી જ એક વસ્તુ છે બિલ્ડિંગનું ડેપ્રિસિએશન, જે રિસીપ્ટ પેમેન્ટમાં નહીં હોય પણ ઇન્કમ એક્સપેન્સમાં આપણે મેન્શન કરવું પડશે. એન્ડ લાસ્ટ પોઈન્ટ, એન્ટ્રન્સ ફી આર ટુ બી કેપિટલાઇઝડ. એન્ટ્રન્સ ફીની સામે આપણે એડજસ્ટમેન્ટ નંબર 5 આપણે ડિસ્પ્યુટેડ કેસીસ જે હતા એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે એન્ટ્રન્સ ફી વિશે તમને ક્લિયરિફાઈ કરેલું હશે ક્વેશ્ચનમાં. મોસ્ટ ઓફ ધ કેસની અંદર ક્લિયરિફાઈ કરેલું જ હશે કે એને રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરવાની છે કે કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરવાની છે, ઓર certain percentage need to be considered as revenue income and certain percentage need to be calculated as capital receipt. તો આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે રિસીપ્ટ પેમેન્ટ ઉપરથી ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવવાની છે. હવે બેલેન્સ શીટ આપણે 31 માર્ચ 2019ની જો પ્રિપેર કરવી હોય તો એના માટે આપણે ઓપનિંગ બેલેન્સ શીટ પણ જોઈએ. ઓપનિંગ બેલેન્સ શીટ આપણે બનાવવી પડશે બિકોઝ એ ઓપનિંગ બેલેન્સ શીટની અંદરથી આપણને કેપિટલ ફંડ મળશે. તો બેલેન્સ શીટમાં આપણને કેપિટલ ફંડ કેટલું છે આપણને ક્વેશ્ચનમાં કોઈ જગ્યાએ આપ્યું નથી, એ આપણે ફાઇન્ડ કરવું પડે બાય પ્રિપેરિંગ ઓપનિંગ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ એઝ ઓન 31 માર્ચ 18 ઓર 1st April 18. તો પહેલાં આપણે ફોર્મેટ જોઈ લે. ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ ઓફ ક્લબ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 19. લેફ્ટ હેન્ડ સાઇડ ડેબિટ સાઇડ બધા એક્સપેન્ડિચર, રાઇટ હેન્ડ સાઇડ બધી ઇન્કમ. બેલેન્સ શીટ ઓફ ક્લબ એઝ ઓન 31 માર્ચ 18 ઓપનિંગ બેલેન્સ શીટ. આમાંથી આપણને ઓપનિંગ કેપિટલ ફંડ મળશે અને એના બેઝ ઉપરથી પછી આપણે બનાવવાનું થશે બેલેન્સ શીટ ઓફ ક્લબ એઝ ઓન 31 માર્ચ 19 ક્લોઝિંગ બેલેન્સ શીટ. તો આ ત્રણ વસ્તુ આપણે બનાવવાની છે. વન બાય વન સ્ટાર્ટ કરીએ. રિસીપ્ટ પેમેન્ટ અકાઉન્ટ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. આ છે ઓપનિંગ કેશ. તો ઓપનિંગ કેશ બેલેન્સ છે એ ઓપનિંગ બેલેન્સ શીટની અંદર આવે. ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે જોઈએ કેશ એન્ડ બેંક બેલેન્સ 22,500. નેક્સ્ટ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શનની અંદર 2017-18, 18-19 અને 19-20. 17-18નું જે સબસ્ક્રિપ્શન છે એ 17-18ની બેલેન્સ શીટ એટલે કે 31 માર્ચ 18ની બેલેન્સ શીટમાં આવશે. 19-20નું જે સબસ્ક્રિપ્શન રિસીવ થયું છે એ સબસ્ક્રિપ્શન રિસીવડ ઇન એડવાન્સ એ કરંટ યરની બેલેન્સ શીટમાં આવશે. તો આપણે જોઈએ સબસ્ક્રિપ્શન 2017-18 750, પણ એની અંદર એડજસ્ટમેન્ટ નંબર 1 છે. There are 400 members, each paying 75 as annual subscription. તો પહેલાં આપણે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટની અંદર બાય સબસ્ક્રિપ્શન 400 into 75 30,000 રૂપીસ. અને ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચનની અંદર સબસ્ક્રિપ્શન પણ કેટલું આપેલું છે 18-19નું 30,000. ઇટ મીન્સ કરંટ યરમાં કોઈ પણ સબસ્ક્રિપ્શન રિસીવેબલ નથી અને એટલા માટે આપણે કરંટ યરનું જે સબસ્ક્રિપ્શન છે એમાંથી કોઈ વસ્તુ આપણે આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન અથવા સબસ્ક્રિપ્શન રિસીવેબલ બેલેન્સ શીટમાં મેન્શન કરવાની રિક્વાયરમેન્ટ નથી. એના પછી ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં છે 900 સબસ્ક્રિપ્શન ઇઝ સ્ટીલ આઉટસ્ટેન્ડિંગ ફોર ધ યર 17-18. 900 રૂપીસ હજી આપણને રિસીવ થવાના બાકી છે અને 750 ઓલરેડી રિસીવ થઈ ગયા છે 17-18ના. તો બેલેન્સ શીટની અંદર આપણે આવશે 17-18 સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ 750 received during the year plus 900 still receivable. So 750 plus 900 1,650. 900 જે હજી રિસીવેબલ છે એ કરંટ યરની ક્લોઝિંગ બેલેન્સમાં આવશે, ક્લોઝિંગ બેલેન્સ શીટની અંદર આવશે. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ 2019-20 1,200 આ જે રિસીપ્ટ પેમેન્ટની અંદર આપેલું છે એની ઇફેક્ટ આપણા માટે લાયબિલિટી થાય એડવાન્સમાં રિસીવ થયા છે. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ 1,200 અને આ 900 રૂપીસની જે આપણે વાત કરતા હતા એ આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન 900 રૂપીસ. 31 માર્ચ 19ના આપણે 900 રૂપીસ સબસ્ક્રિપ્શન રિસીવેબલ છે અને 31 માર્ચ 18ના 1,650 રિસીવેબલ હતું.
અને 31 માર્ચ 19ના સબસ્ક્રિપ્શન રિસીવડ ઇન એડવાન્સ 1200 છે. તો આ આખો ટ્રાન્ઝેક્શન સબસ્ક્રિપ્શનને રિલેટેડ છે એ આપણો કમ્પ્લીટ થઈ જાય છે. એના પછી છે સેલ ઓફ ડ્રામા ટિકિટ્સ. આ 1200 સુધી બધું થઈ ગયું. સેલ ઓફ ડ્રામા ટિકિટ્સ રેવન્યુ ઇન્કમ થાય. રિસીપ એન્ડ પેમેન્ટ અકાઉન્ટની અંદરથી આપણે અમાઉન્ટ લેશું, કોઈ એડજસ્ટમેન્ટ નથી. ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં ઇન્કમ સાઇડ સેલ ઓફ ડ્રામા ટિકિટ 15,750. નેક્સ્ટ સેલ ઓફ વેસ્ટ પેપર, સેમ ઇફેક્ટ 750 રૂપીસ. સેલ ઓફ વેસ્ટ પેપર 750. એના પછી એન્ટ્રન્સ ફી, એમાં એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ નંબર 5. એડજસ્ટમેન્ટ 5 છે એન્ટ્રન્સ ફીસ આર ટુ બી કેપિટલાઇઝ. એન્ટ્રન્સ ફી કેપિટલાઇઝ કરવાની છે. ઇટ મીન્સ બેલેન્સ શીટની અંદર કેપિટલ ફંડની અંદર એડ કરવાનું થશે. તો બેલેન્સ શીટ જોયા, કેપિટલ ફંડ, ઓપનિંગ કેપિટલ ફંડ અવેલેબલ નથી. આ ઓપનિંગ બેલેન્સ શીટમાંથી આપણને મળશે, પણ એની અંદર આપણે એડ કરવાનું છે એન્ટ્રન્સ ફી 12,750. ઓપનિંગ ફંડ જ્યારે મળશે ત્યારે અમાઉન્ટ લખી નાખશું, અત્યારે જગ્યા રાખી દીધી છે એના માટે. તો આ આપણી રિસિપ્ટ સાઇડ જે હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે પેમેન્ટ સાઇડ, સેલરી એ આવશે એક્સપેન્ડિચર સાઇડ 9,000. એના પછી છે એક્સપેન્સીસ 1,500. ટુ એક્સપેન્સીસ 1,500. ડ્રામા એક્સપેન્સ સેમ ઇફેક્ટ 7,500. ન્યૂઝપેપર સેમ ઇફેક્ટ 1,800. મ્યુનિસિપલ ટેક્સીસ 900. એમાં એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ છે મ્યુનિસિપલ ટેક્સીસ અમાઉન્ટિંગ ટુ ₹900 હેવ બીન પેઇડ અપ ટુ 31 જુલાઈ 19. તો મ્યુનિસિપલ ટેક્સીસ રેવન્યુ એક્સપેન્સ છે, ઇન્કમ એક્સપેન્સમાં પણ ઇનર કોલમમાં લખશું મ્યુનિસિપલ ટેક્સીસ 900, કેમ કે એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ વર્કિંગ નોટ આપણે બનાવવી પડશે એના માટે મ્યુનિસિપલ ટેક્સીસની. મ્યુનિસિપલ ટેક્સીસ ₹900 ફોર ધ યર ટિલ 31 જુલાઈ 2019. એક વર્ષ કે જે 31 જુલાઈ 19ના પૂરું થાય છે ત્યાં સુધીના 12 મંથ્સનું આપણે પેમેન્ટ કરેલું છે ₹900. અકાઉન્ટિંગ યર એન્ડ્સ ઓન 31 માર્ચ 19. આપણને ક્વેશ્ચનમાં કીધું છે 31 માર્ચ 19ના આપણું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થઈ જાય છે. ઇટ મીન્સ ટેક્સીસ પેઇડ ઇન એડવાન્સ ફોર 4 મંથ્સ. માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ 4 મંથ્સનું આપણે એડવાન્સમાં ટેક્સીસ પે કરેલા છે. તો એ 4 મંથ્સનો કેટલો ટેક્સ થાય એ કેલ્ક્યુલેટ કરવું પડશે. સો પ્રીપેડ ટેક્સીસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટેક્સીસ પેઇડ 900 ઇન્ટુ 4/12. 4 મંથ્સ છે એટલે 4/12. આન્સર વિલ બી 225. તો આ 225 પ્રીપેડ એક્સપેન્સીસ છે. મ્યુનિસિપલ ટેક્સીસમાંથી માઇનસ થશે, માઇનસ પ્રીપેડ 225. ફાઇનલ અમાઉન્ટ 675. આ 225ની સેકન્ડ ઇફેક્ટ ટેક્સીસ પેઇડ ઇન એડવાન્સ પ્રીપેડ એક્સપેન્સીસ આપણા માટે અસેટ થાય બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. પ્રીપેડ મ્યુનિસિપલ ટેક્સીસ 225. આપણે ડબલ ઇફેક્ટ આપતા જશું જેનાથી એ કોઈ અમાઉન્ટની ઇફેક્ટ રહી ના જાય. પછીનો ટ્રાન્ઝેક્શન છે ચેરિટી. ચેરિટી કેપિટલ એક્સપેન્ડિચર થશે, કેપિટલ ફંડમાંથી માઇનસ કરવાનું થશે. બેલેન્સ શીટની અંદર માઇનસ ચેરિટી 6,000. એડજસ્ટમેન્ટ નથી, એક જ અમાઉન્ટ, એક જ ઇફેક્ટ આવશે. નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ 30,000 રૂપીસ. ઇન્વેસ્ટમેન્ટ કરંટ યરમાં પરચેસ થયા છે, કેમ કે કરંટ યરના રિસિપ્ટ પેમેન્ટમાં છે. ઇટ મીન્સ ઇન્વેસ્ટમેન્ટ 30,000 રૂપીસ ઓપનિંગ બેલેન્સ શીટની અંદર નહીં આવે. 30,000 રૂપીસ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બેલેન્સ શીટની અંદર આવશે અને એ 30,000 ઉપર આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. એડજસ્ટમેન્ટ નંબર 3, 6% ઇન્ટરેસ્ટ હેઝ અકર્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ ફોર 5 મંથ્સ. 5 મંથનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ સાઇડ આવશે 30,000 ઇન્ટુ 6% ઇન્ટુ 5/12. 6% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એન્ડ 5 મંથ્સ. તો 750 રૂપીસ રિસીવેબલ ઇન્ટરેસ્ટ આપણને મળ્યું નથી હજી. જો મળી ગયું હોય તો રિસીપ પેમેન્ટમાં આવી ગયું હોય, બરાબર. એટલે આ રિસીવેબલ ઇન્ટરેસ્ટ છે અને રિસીવેબલ છે એટલા માટે આપણા માટે અસેટ થશે. કરંટ યરની બેલેન્સ શીટની અંદર 750 રૂપીસ. અક્રુડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 750. તો આ આપણું એડજસ્ટમેન્ટ જે હતું ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ એની ઇફેક્ટ આપી દીધી. ઇલેક્ટ્રિક ચાર્જીસ રેવન્યુ એક્સપેન્સ 3,000 રૂપીસ. ઇન્કમ એક્સપેન્સ ડેબિટ સાઇડ. ફર્નિચર બેલેન્સ શીટ
અસેટ સાઇડ આ કેપિટલ એક્સપેન્ડિચર થાય, બેલેન્સ શીટમાં આવશે કરંટ યરની બેલેન્સ શીટ ફર્નિચર 15,000 અને ક્લોઝિંગ બેલેન્સ 9,000 ક્લોઝિંગ બેલેન્સ શીટની અંદર, કેશ ઓર બેંક બેલેન્સ 9,000. હવે ફ્રેન્ડ્સ રિસિપ્ટ પેમેન્ટમાં જેટલી અમાઉન્ટ હતી એ બધાની ઇફેક્ટ આપણે આપી દીધી. હવે એડજસ્ટમેન્ટમાંથી કોઈ અમાઉન્ટ રહી જતી હોય તો એની ઇફેક્ટ આપણે આપવી પડશે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ સબસ્ક્રિપ્શન રિલેટેડ એની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. મ્યુનિસિપલ ટેક્સીસ એની પણ ઇફેક્ટ થઈ ગઈ છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ પણ થઈ ગયું છે. ફોર્થ એડજસ્ટમેન્ટ પેન્ડિંગ છે, બિલ્ડિંગ અકાઉન્ટ. બિલ્ડિંગ અકાઉન્ટ શોઝ અ બેલેન્સ ઓફ 75,000 ઓન 1st April 18. 1st April 18 એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં પણ 75,000 રૂપીસ છે. તો ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે અહીંયા લખશું બિલ્ડિંગ 75,000 અને અસેટ જે છે એ કન્ટિન્યુઅસલી કેરીડ ફોરવર્ડ થાય તો ક્લોઝિંગ બેલેન્સ શીટની અંદર પણ આવશે બિલ્ડિંગ 75,000. તો બિલ્ડિંગ ઉપર 5% આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. ડેપ્રિસિએશન આવશે 75,000 ઉપર 5% માઇનસ ડેપ્રિસિએશન એટ 5% 3,750. એ માઇનસ કરશું એટલે ફાઇનલ અમાઉન્ટ જે આવશે એ બેલેન્સ શીટમાં આઉટર કોલમમાં આવશે 71,250. ડેપ્રિસિએશન જે છે એની સેકન્ડ ઇફેક્ટ ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ આવે. 3,750 ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. તો ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 3,750. એટલે એડજસ્ટમેન્ટ નંબર 4 થઈ ગયું. એડજસ્ટમેન્ટ નંબર 5 પણ કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ટ્રન્સ ફીસ આર ટુ બી કેપિટલાઇઝ. બધી ઇફેક્ટ થઈ ગઈ. હવે 1 by 1 આપણે અકાઉન્ટ ક્લોઝ કરવાના થશે. તો સૌથી પહેલાં આપણે ઓપનિંગ બેલેન્સ શીટ જે છે એ ક્લોઝ કરશું. ઓપનિંગ બેલેન્સ શીટની અંદર આપણી અસેટ સાઇડ જે છે એ બધી અમાઉન્ટ આવી ગઈ છે. લાયબિલિટી સાઇડ આપણે અમાઉન્ટ પેન્ડિંગ છે. તો અસેટ સાઇડનો ટોટલ કરશું 99,150. એ જ અમાઉન્ટ લાયબિલિટી સાઇડ આવશે અને જે ડિફરન્સ છે જે બીજી કોઈ અમાઉન્ટ નથી તો ડિફરન્સ જે છે એ 99,150 ટોટલ ઓપનિંગ કેપિટલ ફંડ થશે. જે બેલેન્સિંગ ફિગર છે 99,150 અને 99,150 ઓપનિંગ કેપિટલ ફંડમાં અહીંયા આવશે 99,150. હવે ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ જે છે એ આપણે ક્લોઝ કરીએ તો ઇન્કમ સાઇડનો ટોટલ વધારે આવશે 47,250. એમાંથી એક્સપેન્ડિચર સાઇડનો બધી જે અમાઉન્ટ છે એ માઇનસ કરીએ તો આપણને મળશે એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્ડિચર. એક્સેસ ઓફ ઇન્કમ, ઇન્કમ વધારે છે શેના કરતાં? ઓવર એક્સપેન્ડિચર. તો એ અમાઉન્ટ આવશે 20,025. આ આપણું ક્લોઝિંગ બેલેન્સ છે અને આ 20,025 જે સરપ્લસ છે એ આપણે બેલેન્સ શીટની અંદર કેપિટલ ફંડમાં એડ કરવાનું થશે. તો બેલેન્સ શીટની અંદર કેપિટલ ફંડ છે એની અંદર આપણે એડ કરીએ સરપ્લસ 20,025. ફાઇનલી આ અમાઉન્ટ 4 જે છે એ પ્લસ માઇનસ કરી અને ફાઇનલ અમાઉન્ટ આવશે કેપિટલ ફંડ 1,25,925 અને બેલેન્સ શીટની બે સાઇડનો ટોટલ સેમ થઈ જશે 1,27,125. બેલેન્સ શીટના હેડિંગમાં એક્સપેન્ડિચર ઇન્કમ છે એ ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યાં લાયબિલિટીઝ અને અસેટ આવે. લેફ્ટ હેન્ડ સાઇડ લાયબિલિટીઝ આવશે, રાઇટ હેન્ડ સાઇડ અસેટ આવશે. તો ફ્રેન્ડ્સ આજનો સેશન આપણો અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં પાછા મળશું ત્યારે નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ.